નમસ્કાર મિત્રો, હું છું આપનો હોસ્ટ અર્જુન. આપણા શોમાં આપણે વિવિધ પ્રકારના વ્યક્તિઓ કે જેને પોતાના ફિલ્ડમાં બહુ સારા છે, વિષય નિષ્ણાંત છે, જેને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પોતાના જીવનમાં લીધેલો છે અને એનાથી પોતાના જીવનમાં અને બીજાના જીવનમાં કંઈક એને વેલ્યુ કન્ટ્રીબ્યુટ કરી છે. તો આ શોના અંદર અમે એવા લોકોને ઇન્વાઇટ કરીશું કે જે પોતપોતાના વિષયના નિષ્ણાંત છે. તો હવે વિચાર અમને એમ આવ્યો કે આ વસ્તુની જરૂર શું છે? બધાય પોતપોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક સેટ થયેલા છે, ક્યાંક ને ક્યાંક એડજસ્ટ થયેલા છે, ક્યાંક ને ક્યાંક પોતપોતાની રીતે ડેવલપ થાય જ છે, ગ્રો અપ કરે છે. ખૂબ પોતાની માટે થઈ અને જોબ કરે છે, બિઝનેસ કરતા હોય છે, કોઈ પોતપોતાની ઇન્ડિવિડ્યુઅલ બેટલ લડતા હોય છે. તો એવી રીતે અમે પણ પોતે અમારા જે ગ્રુપ થકી અમે આ ચેનલ ચાલુ કરી છે અને અમારા ગ્રુપનું આ કમ્બાઈન સાહસ કહી શકાય, સંયુક્ત સાહસ, HUF, જેમ આપણા હિન્દુ અભિવ્યક્ત કુટુંબ આવે છે એવી રીતે અમારું એક સંયુક્ત સાહસ છે. સાહસનું કારણ શું કે બધાય પોતપોતાની જગ્યાએ સેટ છે, થોડા થોડા રીતે હાઈ એક્સ્ટ્રીમ લેવલના સેટ, હાઈ એક્સ્ટ્રીમ લેવલના વેલ્ધી હેલ્ધી પર્સન ના કહી શકાય, પણ હા, જે પોતપોતાની લેવલે છે ઇટ્સ ઓકે છે. પણ આ ચેનલ શરૂ કરવાનું અને એવું ઇન્ટેન્શનથી કરવાનો અમે હેતુ લીધો છે કે અમે ખૂબ સારી સર્વિસ સોસાયટીને પ્રોવાઈડ કરી શકીએ અલગ અલગ વિષયો ઉપર. જેમ કે વિષયોને આપણે કન્સિડર કરીએ તો કયા પ્રકારના અત્યારે જે અમારું બ્લુ પ્રિન્ટ અથવા તો બેક ઓફ ધ માઇન્ડમાં બિહાઇન્ડ ધ સ્કીનમાં જે ચાલે છે એવા વિષયો હું તમને કહું તો એજ્યુકેશન. હવે એજ્યુકેશન કોના માટે? તો કે નાનપણથી લઈ જે બાલ મંદિરથી લઈ પ્રાઇમરી, હાયર સેકન્ડરી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને કરિયર ઓપ્શન સુધી પણ એવા અલગ અલગ પાર્ટ ઓફ એજ્યુકેશન, અલગ અલગ સ્ટેજ ઓફ એજ્યુકેશનના અલગ અલગ વિષય નિષ્ણાંતોને અમે અમારી ચેનલ ઉપર ઇન્વાઇટ કરશું અને સારા પોડકાસ્ટ એના ઉપર સારી ક્વોલિટીની ઇન્ફોર્મેશન અને અવેરનેસ માટે અમે આ શૂટ કરી અને પબ્લિશ કરીશું. બીજો હેલ્થ માટે. હેલ્થ ઘણા બધા પ્રકારની હોય, એના માટે થઈ અને સારા એવા વેલ સેટ, વેલ નોન, વેલ એજ્યુકેટેડ અને વેલ એક્સપિરિયન્સ્ડ વ્યક્તિઓ, ડોક્ટરો અથવા તો જેને પોતાને હેલ્થમાં કાંઈ પણ એક એમ કહીએ ને આપણી દેશી ભાષામાં કે ટપ્પો પડે છે, તો એવા વ્યક્તિઓને આપણે ઇન્વાઇટ કરી શકીશું. ત્રીજો વિષય આવે છે જે ફાઇનાન્સ. પણ ફાઇનાન્સ એની જગ્યાએ બહુ મોટો વિસ્તૃત વિષય છે કે આપણે આપણો દેશનું પણ જો બજેટ હોય, આપણા રાજ્યનું પણ બજેટ હોય, આપણા જિલ્લાનું કે તાલુકાનું કે ગામનું જો એક ફિક્સ્ડ બજેટ હોય, તો આપણા ફેમિલીનું, આપણા ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત ખર્ચાઓનું, વ્યક્તિગત વિષયોનું, વ્યક્તિગત આવકોનું ઘણા બધા એના ફાઇનાન્સના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. તો વિષય નિષ્ણાંતને બોલાવી અને ફાઇનાન્સ ઉપર બહુ સારી અમે વાતો કરશું, જેથી કરીને એ વાતોથી પબ્લિક અવેરનેસનો પર્પઝ અમારો સોલ્વ થશે અને એનાથી કંઈક નેચરલી સારી વસ્તુ શીખવા મળે એવી વસ્તુનો અમે અને તમે બંને લાભ લઈ શકીએ એવી રીતે. પછી આવશે વિષયમાં લો, કાયદો. હવે કોઈ પણ દેશ છે, દરેક દેશનું બંધારણ હોય, એવી રીતે આપણા પણ ભારત દેશનું સંવિધાન છે, એમાં અલગ અલગ રાજ્યોના અલગ અલગ નિયમો, ધોરણો અને કાયદાઓ અને વ્યવસ્થાઓ રહેતી હોય છે. તો હવે લો એક એવો વિષય છે કે જનરલ પબ્લિક તો જ્યારે કાં તો એને જરૂર પડે ને ત્યારે જ ઈ યાદ કરે. તો લો વિષય અમે વિચારી અને આ સબ્જેક્ટમાં એડ કરવાનું કારણ જ ઈ છે કે પબ્લિક અવેરનેસ માટે થઈને કે ભાઈ સામાન્ય લો બધાયને સવારે ઉઠે અને સાંજે સૂવે ત્યાર સુધીમાં કયા કયા જરૂર પડતા હોય છે. તો એવા લોના વિષય નિષ્ણાંતોને લઈ અને આપણે એમાં કાંઈ પણ એક અવેરનેસના દરિયામાં થોડોક એક ટેકો કરી શકીએ, થોડીક એક નોલેજ લઈ આવી શકીએ અને બધી આગળ વધી શકીએ, જે દરેક સામાન્ય જનતા, નાનામાં નાના વ્યક્તિથી લઈ અને મોટામાં મોટા વ્યક્તિ સુધી પબ્લિક અવેરનેસના પર્પઝથી અમે ઉપયોગ કરી શકીએ. પછીના વિષયમાં અમે થોડુંક વિચાર્યું તો સાયન્સને અને આર્ટને ઉમેરવાનો અમારો પણ આ વિષય લઈ શકાય, કારણ કે વિજ્ઞાન અને કળા આ બેય બહુ મોટા જીવન ધોરણને લક્ષીને કામની વસ્તુ છે કે સાયન્સ પણ રોજિંદા જીવનમાં આપણને કામ આવે છે ને ક્યાંક અંશે આર્ટ પણ કામ આવે છે. હા, કોમર્સ છે એ તો 100% કામ આવવાનું છે. સવારે ઉઠો ને સાંજે સુવો ત્યાર સુધીમાં કોમર્સ જિંદગીમાં શરૂઆત જ ત્યાંથી થાય કે આપણી પાસે ઇનફ ટાઈમ છે 24 કલાક જ. હવે એ તો આંકડામાં આવ્યું એટલે એ આપણું થઈ ગયું કોમર્સ. હવે પછીના સબ્જેક્ટમાં વાત કરીએ ને તો બિઝનેસ, ધંધો.
તો આપણે ધંધો કરતા તો કોઈ શીખવાડી ના શકે, એ જાતે જ શીખવું પડે. પણ હા, જે વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાના ધંધાને ઝીરોથી કંઈક આગળ લઈ ગયા છે, હીરો તો ના કહેવાય, પણ ઝીરોથી એકડા સુધી ગયા, એકડાથી બગડા સુધી, બગડાથી તગડા સુધી, એવી રીતે જે સ્ટેપ બાય સ્ટેપ ગ્રો કર્યો છે પોતાને, તો એના એવા ધંધાદારી મિત્રોને પણ આપણે ઇન્વાઇટ કરી શકીશું. ત્રીજા વિષય અને આગળના વિષયમાં આપણે જોઈએ તો જીઓપોલિટિક્સ, જે ભૌગોલિક જ્ઞાન છે, ખાસ કરીને જે પણ કોઈ દેશ છે, પ્રદેશ છે, કોઈ પણ જગ્યા છે, એના માટે ત્યાંનું ભૌગોલિક જ્ઞાન હોવું બહુ આવશ્યક વિષય છે. એનું કારણ છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં શું ચાલે છે. જેમ કે તમે જે ઘરમાં રહેતા હશો, હું જે ઘરમાં રહું છું, હું જ્યાં નોકરી કરું છું, હું જ્યાં ધંધો કરું છું, તમે જ્યાં નોકરી કરો છો, બિઝનેસ કરો છો, એની આજુબાજુમાં 5 લોકો કેવા છે, એ તમારા માટે 100% મેટર કરે છે. તો આજે આપણો દેશ છે, તો એની આજુબાજુના 5 દેશો કેવા છે, એ આપણા માટે 100% મેટર કરે છે. તો આ બધા વિષયના માટે પણ આપણે વિષય નિષ્ણાતોને ઇન્વાઇટ કરીશું, આમંત્રિત કરીશું, ને તમારા બધાના સાથ સહકાર સપોર્ટથી એમને બોલાવી પણ છું. પછી આગળ વધતા જો એક વિષય અમને ધ્યાનમાં એવો આવ્યો કે ઓકલ્ટ સાયન્સની ફેર વેલ્યુ, કે સાચા વ્યક્તિઓને બોલાવી સાચી માહિતી પ્રોવાઈડ કરે એવા લોકો. હવે આપણે કોઈના માઇન્ડમાં, કોઈના પેટમાં ઘૂસી નથી ગયા કે એના શું ચાલે છે બેક ઓફ ધ માઇન્ડ, કે આપણે એને આઈડેન્ટિફાઈ કરી કે સાચું બોલે છે કે ખોટું. તો એના માટે તો આપણે મળશું, વાત કરશું, ચર્ચા કરશું, તો જ અનુભવ આવશે. જેમ કે અકલ્ટ સાયન્સ એક એવો વિષય છે કે જેમાં કોઈ જજમેન્ટ આવી ના શકે કે આ સાચું કે આ ખોટું. તમને તમારો જે અનુભવ થાય એ સાચો, તમને તમારો જે ખરાબ અનુભવ થાય એ ખોટો. જેમ કે અકલ્ટ સાયન્સના વિષયો એસ્ટ્રોલોજી, તો એસ્ટ્રોલોજીની ઘણી બધી બ્રાન્ચો છે. વૈદિક એસ્ટ્રોલોજી આવે, કેપી એસ્ટ્રોલોજી આવે, પછી એના પણ ઘણા બધા વિષયો અલગ અલગ છે, બહુ બહોળા છે. ભૃગુ પરાશર હોરા શાસ્ત્રથી માંડીને એવા ઘણા બધા એસ્ટ્રોલોજીના વિષયો. તો જે વ્યક્તિ જેની પ્રેક્ટિસ કરી અને પોતાના અને બીજાના જીવનમાં સારી વેલ્યુ ક્રિએટ કરે છે, ક્રેડિટ કરે છે, એ લોકોને આપણે બોલાવશું. એની નોલેજની બેનિફિટ આપણે લેશું, ક્વોલિટી ઓફ નોલેજ છે એ આપણે એક્સેપ્ટ કરશું. અકલ સાયન્સનો નેક્સ્ટ વિષય આવે છે પાછો પામેસ્ટ્રી, હસ્તરેખા વિજ્ઞાન. એવી જ રીતે ન્યુમરોલોજી. ન્યુમરોલોજીમાં ધ્યાનમાં આવે કે ઘણી બધી બ્રાન્ચ છે. વૈદિક ન્યુમરોલોજી છે, પછી અ, એની ચાઇનીઝ ન્યુમરોલોજી છે, લોસુગ્રીડ ન્યુમરોલોજી. તો આવા દરેક વ્યક્તિઓને મળી, વાતચીત કરી, એપ્રોચ કરી અને એને આપણે ઇન્વાઇટ કરશું, જેથી કરીને અલગ અલગ વિષયોના વૈદિક ન્યુમરોલોજીથી માંડી અને કોઈ પણ લોસુગ્રીડ ન્યુમરોલોજીના કોઈ પણ પ્રેક્ટિશિયર સારા હોય, ઓથેન્ટિકેટ માહિતી ધરાવતો હોય, એને આપણે સલાહ, એની એડવાઇસ અને એનું નોલેજ લઈ શકીએ. પછીનો અકલ સાયન્સનો વિષય આપણે વિચારીએ તો વાસ્તુ, બ્લેક મેજિક, આવા ઘણા બધા વિષયો જે છે કે જે આપણે સાંભળ્યા ન હોય, કોઈક દિવસ ક્યારેય નોલેજમાં પણ ન આવ્યો હોય, ક્યાંક યુટ્યુબમાં રીલ્સમાં ફીડિંગમાં આવી ગયું હોય, આપણે કન્ટિન્યુઅસલી રીલ્સ જોતા હોય તો એવી એકાદી બે રીલ્સો જોઈ લીધી હોય કે જેથી ધ્યાનમાં આવ્યું હોય. તો એવી જ રીતે અમારો પણ ઉદાહરણ છે કે અમને આ વિષય લેવાની ગણતરી નહોતી, પણ આ વસ્તુ અમે પણ જોઈ કે આના વિશે જેટલી અવેરનેસ મળે એટલી બહુ વધારે સારી. પછી ભાષાઓ, ખાસ કરીને બધા લોકોની અવોઇડ બહુ થતી હોય ને, તો એ છે ભાષા. ભાષા બહુ મહત્વનો ભાગ ભજવે છે પોતાના અને બીજાના જીવનમાં. પછી અલગ વિષય આવે છે કે રિલેશનશિપ. આજે રિલેશનશિપ માટે પણ ઘણા કોચિંગ સેન્ટરો ચાલતા હોય, ઘણા ટ્રેનરો ટ્રેનિંગ આપતા હોય છે. તો એવા કોઈ પણ સારા વિષય નિષ્ણાત રિલેશનશિપ એડવાઇઝરને પણ આપણે બોલાવી અને આપણે એના વિશે બહુ ડીપ લેવલની અને ચર્ચા કરીશું. પબ્લિક રિલેશનશિપ કેમ કામ કરે છે, પર્સનલ રિલેશનશિપ કેમ કામ કરે છે. પછી એવી જ રીતે કોઈ પણ જગ્યાએ ધંધો કરવો કે નોકરી કરવો, તેમાં દરેક જગ્યાએ કામ એક જ વસ્તુ આવે, રિલેશનશિપ. તમે કોઈ પણ જગ્યાએ હોય તો એને કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ. પછી પોતાના જીવનમાં તમે કોઈ પણ ફિલ્ડમાં જો, કોઈ પણ વસ્તુ તમે કરો છો, બિઈંગ અ હ્યુમન, તમે એક માણસ છો, તો તમને શું શું વસ્તુ કામ આવે છે. હું એક માણસ છું, તો મને સવારથી સાંજ સુધીમાં શું શું વસ્તુ કામ આવે છે. આપણે એવા દરેકે દરેક વિષયને આમાં હેલ્પ કરશું, નોલેજ એક્સપેન્ડ કરશું, આપણે પબ્લિક અવેરનેસ માટે લઈ આવશું, જનરલ અવેરનેસ માટે લઈ આવશું, અને એમાંથી કાંઈ પણ વસ્તુ કામ આવે તો એનું કન્ટ્રીબ્યુશન આજે સોસાયટીને અમે આપશું. અને તમારા તરફથી જે પણ કાંઈ કન્ટ્રીબ્યુશન, એપ્રિસિએશન, એડવાઇસ છે, સલાહ છે, એ અમે સ્વીકારશું તેના માટે. અને અમારી આ જે ચેનલ છે, અને કોઈ પણ તમારા ટચમાં કોઈ એવા સારા વ્યક્તિઓ હોય તો કૃપા કરી અમને એ વ્યક્તિ સુધી પહોંચાડવા તમારી મદદ જોઈએ છે, જેથી કરીને અમે સારા, સાચા, સચોટ વ્યક્તિને લઈ અને આપણે આપણી ચેનલને અને સમાજને દરેકને આગળ લઈ જઈ શકીએ. ધન્યવાદ.